હર હર મહાદેવ બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના નવા વિડીયોની કરીએ શરૂઆત। વેલકમ બેક ટુ માય ચેનલ। તો બસ સવારમાં જો ચાય નાસ્તો છે એ પણ થઈ ગયો છે। બસ ઘરના કામની શરૂઆત કરશું। તો સૌથી પહેલાં જો ભીના ટુવાલ છે એ બધા બહારની તરફ અહીંયા સૂકવી દઈશ। આજ કપડાં બહુ બધા ન હતા એટલે આજ ધોવા નથી, તો બસ કાલ કપડાં ધોઈશ। તો આવી ગઈ છું ઘરની અંદર। વાળ ધોયા હતા એટલે થોડાક ભીના છે એને સૂકવી। તો પહેલાં તો આ ફાઇલ છે એને હરખી રીતે રાખી દઈશ સાચવીને, કેમ કે એની અંદર કામના કાગળિયા છે અને માથામાં ગૂંચ પણ મેં કાઢી નથી, તો ગૂંચ કાઢી લઈશ। પછી જો ઘરના બધા કામ છે એ કરવાના સ્ટાર્ટ કરશું। તો બધાથી પહેલાં અહીંયા કને જો બેડરૂમ છે એ ક્લીન કરીશ। ચાદર સરખી રીતે ઝાટકીને પાછી પાથરીશ। આજે બદલાવી નથી કેમ કે અઠવાડિયામાં 2 વખત હું ચાદર ચેન્જ કરું છું। તો હજી કાલે જ કે પરમ દિવસે જ મેં ચેન્જ કરી હતી, તો બસ આજ ચેન્જ નથી કરવી, કાલે ચેન્જ કરીશ। તો રૂમ બરોબર વ્યવસ્થિત થઈ ગયો છે। હવે હાલશું આપણે બહારની તરફ। હોલમાં જો સોફા છે એને સરખા કરવા છે, કેમ કે કવર ઉપર બેસીએ એટલે સરવટ અંદર આવી જ જાય, તો એને ઝાટકીને સારી રીતે સેટ કરી લઈશ। તો સૌથી પહેલાં તો વધારે હું સોફા જ કરું છું, કેમ કે કોઈ ઘરે અચાનક આવી જાય તો પેલો હોલ જ જો સારું ક્લીન હોય તો ખરાબ ન લાગે, એટલે સોફા હું બધાથી પહેલાં જ સેટ કરીને રાખું। તો આજ પહેલાં મેં રૂમ સાફ કરી લીધો, નકર પહેલાં હું સોફા સેટ કરી લઉં સારી રીતે, કેમ કે કોઈક અચાનક જો ઘરમાં આવી જાય તો ખરાબ ન લાગે। તો સોફા પણ મેં સારી રીતે સેટ કરી લીધા છે। પછી આવી ગઈ છું રસોડામાં। તો કાલે તેલનો ડબ્બો લીધો હતો તો એને પણ સારી રીતે અંદર સાઈડમાં રાખી દઈશ, કેમ કે બધી વસ્તુઓ જેમ તેમ આડી અવડી પડી છે, તો એ બધી વસ્તુઓનું સારી જગ્યાએની રીતે રાખીશ। એના પછી બધી ઝાપટ ઝૂપટ કરવાનું, બધું લૂછવાનું, એ બધું જે કામ છે એ હું કરીશ। તો સાફ સફાઈ કરતી હતી તો મેં જોયું કે ડ્રોવર પૂરું ભરાઈ ગયું છે। જે હાથમાં આવે તે બધા અહીંયા જે ડ્રોવર ખોલીને એની અંદર વસ્તુ નાખતા હોય તો પૂરું આખું ભરાઈ ગયું છે। તો થોડી ક્લિપ અહીંયા કને આડી અવડી થઈ ગઈ છે। તો સૌથી પહેલાં તો બધી વસ્તુઓનું બહાર કાઢી લઈશ અને સારી રીતે પૂરું ક્લીન કરી લઈશ। પછી બધી વસ્તુ ગોઠવીશ અને જે વસ્તુ નથી જોતી એને હું ફેંકી દઈશ। થાય એવું કે બધી એક વસ્તુ બધી એની અંદર હાલી જાય ને પછી બધું જ ફૂલ ડ્રોવર આખું ભરાઈ જાય, એટલે નકામી વસ્તુ પણ એની અંદર બધી પડી રહે, એટલે બધી વસ્તુને કાઢીને હું નાખી દઈશ। આ બધા ટ્રાયપોડ છે જે નાના છે એ, તો એને હું આવી રીતે ગોઠવીને રાખી દઈશ, તો જ્યારે જરૂર પડે ત્યારે આસાનીથી એ વસ્તુ બધી મળી જાય। તો આવી રીતે કંઈક થોડા ટાઈમે હું બધું જો કામ છે એ બધું સારી રીતે કરીને રાખી દઉં, કેમ કે બધા જો કામ હાથમાં એક ભેગા લઈએ તો પછી થાકી જવાય। એના કરતાં રોજનું કે 2-4 દિવસે એક દિવસે એક કામ એવું કર્યા રાખું કે જે આપણે બોરિંગ પણ ન લાગે ને આસાનીથી બધું અને આસાનીથી થઈ પણ જાય। અને અહીંયા કને આવી ગયું હતું પાર્સલ એમેઝોનમાંથી, જો મારા છોકરાએ મંગાવ્યું હતું। તો ખોલીને જોઈએ છે કે શું છે, કેમ કે 2-3 પાર્સલ ઓર્ડર કર્યા હતા એને વસ્તુના, તો એ જ જોતો હતો કે શું આવ્યું છે। એને એક ઇયરફોન મંગાવ્યા હતા ને 1-2 વસ્તુ બીજી પણ મંગાવી હતી। તો ચાલો આપણે જઈએ રસોડામાં। એની વસ્તુ એને મળી ગઈ છે, એ થઈ ગયો છે ખુશ। તો તમને પણ મેં બતાવી દીધું। તો બસ થોડી વસ્તુ આવી ક્યારેક ઓનલાઈન મંગાવી લઈએ, બાકી વધારે તો હું નથી મંગાવતી, ક્યારેક ઠીક છે। તો બસ આવી રીતે લાઇટ બળતી હતી, એ મને દેખાડતો હતો કે મમ્મી આમ લાઇટ બળે છે। તો હું આવી ગઈ છું રસોડામાં। જો આ દૂધ વધ્યું છે એને હું ફ્રીજમાં રાખી દઈશ, કોલ્ડ કોફી બનાવવાની છું, તો મેં આવી રીતે જ ફ્રીજમાં મૂકી દીધું છે। અને અહીંયા કને ચાય જો પૂરી થઈ ગઈ હતી તો એને પણ હું સાથે ડબ્બામાં કાઢી લઈશ। એના પછી બધા વાસણ છે એક સાથે કરીશ। તો એવી રીતે કાંઈક સવારનું જે આપણું કામકાજ છે એ ચાલ્યા કરે, આમ જ દિવસ નીકળી જાય, ખબર જ ન પડે કે પૂરો દિવસ ક્યાં ગયો। કેમ કે આવા રીતના નાના આપણા કેટલાય જો ઘરના કામ હોય, અને કહેવાય આપણે શું કે હાઉસવાઈફ છીએ, પણ આખો દિવસ ખબર જ ન પડે કે ઘરમાં ક્યાં ને ક્યાં નીકળી ગયો। તો બસ અહીંયા કને જો રાતના મેં છાશ નાખીને મલાઈ છે એ પણ રાખી દીધી હતી। આજ ઘી બનાવવાનું છે, તો પહેલાં તો હું જો માખણ છે એ બનાવી લઈશ અને પછી વાસણ કરીશ, તો આ બાજુ ઘી પણ થઈ જાય અને આ બાજુ બીજું કામ પણ થઈ જાય, એવી રીતે ડબલ કામ થઈ જાય। એટલે અહીંયા કને માખણ છે એ પહેલાં બનાવી લઈશ। તો માખણ બની ગયું છે, એની અંદર બરફના ટુકડા છે એ નાખી દઈશ, તો એને નીકાળવું બહુ જ આસાન થઈ જાય। તો બધું માખણ કાઢીને એને 3-4 વખત પાણીથી ધોઈ લઈશ, કેમ કે જ્યારે આપણે ઘી બનાવીએ છીએ જો માખણને ધોઈએ નહીં તો એની અંદરથી
બેડ સ્મેલ આવે છે. ઘણી વખત આપણે ખબર હોય કે ઘી બનાવતા હોય તો ઘરમાં પૂરી જો વાસ આવતી હોય તો માખણને આવી રીતે 4-5 વખત ધોઈ નાખીએ તો બિલકુલ પણ વાસ નથી આવતી. અહીંયા ઘી બને છે ત્યાં સુધી સાઈડમાં રસોઈની તૈયારી કરું છું. તો અહીંયા ભાત પલાળીને રાખીશ અને સાઈડમાં માખણ જો મેં બનાવી લીધું છે, ઘી બનવા મૂક્યું છે, એને પણ ચેક કરતી રહીશ. અને અહીંયા કને સેંધા નમક છે, જો પૂરું થઈ ગયું હતું એ હું કાઢતી હતી. એવી રીતે નાની મોટી કંઈક વસ્તુ જો ઘરની અંદર હોય જે આપણે ધ્યાન રાખવું પડે. તો સાઈડમાં વાસણ એ પણ મેં કરી લીધા ત્યાં સુધી અને થોડી વાર સાઈડમાં મૂક્યું હતું. ઠંડુ પણ થઈ ગયું છે અને હવે ઢાંકીને ઢાંકણ બંધ કરીને મૂકી દેશે એક બાજુ. તો પ્યોર દેશી ગાયનું ઘી તૈયાર છે. તો ખીચડીમાં અને રોટલામાં અને રોટલીમાં બહુ જ મસ્ત લાગે છે. અહીંયા ટમેટા પણ મેં સુધારી લીધા છે. તેલ ગરમ કરી રાઈ, હિંગ, જીરું, મીઠા લીમડાના પાન નાખીને વઘાર કરી લીધું છે. ટમેટાનું શાક બનાવ્યું છે આજે. તો ટમેટાનું શાક ચડે છે ત્યાં સુધી બધા વધારાના વાસણ છે એ કરી લઈશ. બપોરના પછી એટલા ઓછા, એના પછી ખાલી મને રોટલી કરવાની જ રહેશે. આજનો વિડીયો તમને સારો લાગ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ ગુજરાતીમાં મારો પહેલો વિડીયો છે.